જૈનાચાર્ય ચકાચક મહારાજનું સુભાનપુરા જૈન સંઘમાં સામૈયું કરાયું. માંગલિક બાદ નવકારશીનો કાર્યક્રમ યોજાયો. આવતીકાલે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ઉછામણીની બોલીઓ બોલાશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા જૈન સંઘમાં આજે જૈનોના દિગ્ગજ આચાર્ય પ્રબોધચંદ્ર સૂર્યસરજી મહારાજનો ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું, એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું. આ દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ કે જેઓ ચકાચક મહારાજ તરીકે જાણીતા છે, તેઓ 2 દિવસ પૂર્વે વડોદરામાં ડીવાયએસપી અજય તળાજિયાના વિમલનાથ જૈન સંઘમાં વધારે હતા તથા અજયના નિવાસ સ્થાને પૂજ્યશ્રીના નિશ્રામાં શાસ્ત્રોત્ર વિધિ સાથે સિદ્ધચક્ર મહારાજનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી ગુરુદેવ આજે ઇનઓર્બિટ મોલ પાછળ આવેલ પરિશ્રમ સોસાયટીથી આચાર્ય ભગવાનનું સામૈયું બાલુબા ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું. સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુર શાહે જણાવ્યું કે આજના આ સામૈયામાં શહેરના રાજમાર્ગો ઉપર હેમચંદ્રાચાર્ય સૂરી મહારાજના વ્હાઇટ એન્ડ વ્હાઇટ પરિધાનમાં સજ્જ અલર્ટ જૈન બેન્ડે ભારે આકર્ષણ જમાવ્યું હતું. રસ્તામાં ઠેર ઠેર શ્રાવક શ્રાવિકાઓએ આકર્ષણ ગહુલી બનાવી હતી. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં ચૈત્ય વંદન કરી બાલુભા ઉપાશ્રય ખાતે ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. સુભાનપુરા જૈન સંઘ ખાતે પરમ પૂજ્ય આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજા, જે ચકાચક મહારાજાથી ઓળખાય છે, એમનું સરસ મજાનું સામૈયું હમણાં કરવામાં આવ્યું. આપણી સાથે સુભાનપુરા સંઘના ટ્રસ્ટીઓ છે, અશ્વિનભાઈ છે, ઉત્તમભાઈ છે, દિલીપભાઈ છે, મયુરભાઈ છે, સુરેશભાઈ છે. આપણે ઉત્તમભાઈને પૂછીએ કે સાહેબનું આ સામૈયું આજે થયું અને આવતીકાલનો આખો આ કાર્યક્રમ શું છે, જેના માટે સાહેબ પધારે છે, અમારા દર્શક મિત્રો જાણો. આજે ચકાચક મહારાજા અમારા સંઘમાં પધાર્યા છે. પ્રબોધચંદ્ર સૂરી મહારાજ સાહેબ પૂરા જૈન સંઘમાં ચકાચક મહારાજ સાહેબ તરીકે ફેમસ છે અને એમના આશીર્વાદથી પૂરા સંઘોમાં દરેક કામ શુભ થાય છે. આવતીકાલે અમારા સંઘમાં નૂતન ઉપાશ્રયનું ચડાવવાની બોલીઓ બોલવાની છે, એના માટે ખાસ પધાર્યા છે. આજે શ્રી જીતેન્દ્રભાઈ દોશી તરફથી નોકારસી રાખી છે. આવતીકાલે સંઘ તરફથી જમણવાર પણ છે અને સંઘમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આટલા મોટા આચાર્ય ભગવાન જ્યારે અમારા સંઘમાં આવતા હોય ત્યારે સંઘનો ઉત્સાહ બેવડાય એ બધાને વિદિત જ છે. આપ સૌ આવતીકાલે અને આજે પણ સવારે નોકારસી માટે પધારજો અને સંઘ અમારો સુભાનપુરા જૈન સંઘ આપ સૌની પૂરી આમંત્રણ આપે છે અને આપ સૌ પધારશો. આવતીકાલે બોલી વગેરેનો પ્રારંભ કેટલા વાગે થશે? આવતીકાલે સવારે 9:30 વાગે બોલીનો પ્રારંભ થશે. સવારે ગુરુજીનું વાખ્યાન અને ત્યારબાદ બોલીનો પ્રારંભ થશે અને બપોરે 12 વાગે સાંઈ વત્સલ્ય રાખેલ છે, તો આપ સૌ પધારશો.